MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच MDH. અમદાવાદ શહેરના 16 બ્રિજ પર ભારે વાહન પર પ્રતિબંધના બોર્ડ લાગ્યા છે. 16 બ્રિજ પર હાઇટ બેરિયર લગાવવાના નિર્ણય બાદ પ્રતિબંધ લગાવશે. મહાત્મા ગાંધી બ્રિજ પર ભારે વાહન પ્રતિબંધના બોર્ડ લગાવી દેવાયા છે. બ્રિજના છેડે હાઇટ બેરિયર લગાવવાનો સામાન પણ મુકાયો છે. મહાત્મા ગાંધી બ્રિજ સહિત અમદાવાદના 16 બ્રિજ પર હાઇટ બેરિયર લાગશે. તમામ 16 બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે. સુભાષ બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા અન્ય બ્રિજ મુદ્દે તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. અમદાવાદના 16 બ્રિજ પર હાઇટ બેરિયર લગાવવાનો નિર્ણય લીધા બાદ એ બ્રિજ પર હાઇટ બેરિયરનો સામાન પણ લાવી દેવામાં આવ્યો છે. આ સિવાય ભારે વાહનો અહીંયાથી પસાર ના થવું એ પ્રકારના સાઇન પણ લગાવી દેવામાં આવ્યા છે. અત્યારે હાલ આપ જે જોઈ રહ્યા છો એ ઇન્કમ ટેક્સ બ્રિજ કે જેને મહાત્મા ગાંધી બ્રિજ પણ કહેવામાં આવે છે. એને જે બંને છેડા તરફ આ પ્રકારના જે સાઇન છે એ પણ લગાવી દેવામાં આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે આ જે બ્રિજ છે એ ભારે વાહન માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. જો ટોટલ લોડ 40 ટન સુધીનો લખવામાં આવ્યો છે. આ સિવાય મલ્ટી એક્સેસ હોય તો પ્રતિ એક્સેસ 17 ટન તેમજ કુલ વાહનનું વજન 100 ટનથી વધારે ના હોવું જોઈએ એ પ્રકારનું આ બોર્ડ અહીંયા લગાવવામાં આવ્યું છે અને સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ભારે વાહન અહીંયા પ્રતિબંધિત છે. મહત્વનું છે કે સુભાષ બ્રિજને લઈને જે પ્રકારનો વિવાદ સામે આવ્યો હતો તો ત્યાંથી ભારે વાહનો પસાર થતા હતા એને લઈને ત્યાં 2-5 પર જગ્યા થયેલી જોવા મળી હતી. ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા એક સર્વે કરવામાં આવ્યો અને એમાં લગભગ 16 બ્રિજ એવા છે કે જ્યાં ભારે વાહન પસાર થાય તો એને જે ક્ષમતા છે વહન ક્ષમતા એના પર અસર થઈ શકે એમ છે અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને એ તમામ 16 બ્રિજ પર હાઇટ બેરિયર તેમજ એ સિવાય ભારે વાહનોએ અહીંયાથી પસાર ના થવું એ પ્રકારના સૂચના બોર્ડ પણ લગાવી દેવાયા છે. કેમેરામેન રોશન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH.